મહીસાગરના કડાણા ડેમ છલકાતા નદીમાં છોડાયું છે પાણી। કડાણા ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમ 416 ફૂટની સપાટી ઉપર પહોંચતા પાણી છોડવામાં આવ્યું। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી છે। પાણીની 91,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે 54,000 ક્યુસેક જાવક થઈ છે। પાવર હાઉસના 3 યુનિટ કાર્યરત થતાં 180 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઈ। રાજ્યનો ત્રીજો અને મહત્વનો ગણાતો અને 8 જિલ્લા માટે જીવાદોરી સમાન કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। હાલ કડાણા ડેમ તેની કુલ સપાટીથી માત્ર 3 ફૂટ જેટલો દૂર છે। ડેમમાં વધુ આવક થશે તો પાણી છોડવાનું યથાવત રખાશે, જેને લઈને મહીસાગર નદીની આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। 6 ગેટ ખોલવામાં આવ્યા છે, જેમાં 20-400 જેટલું પાણી પાવર હાઉસથી છોડવામાં આવી રહેલું છે અને બાકીનું પાણી ગેટથી છોડવામાં આવી રહ્યું છે। રાજ્યના ત્રીજા નંબરનો અતિ મહત્વનો ગણાતો એવો કડાણા ડેમ કે જે તેના રૂલ લેવલ પર પહોંચતા કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। હું આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે કડાણા ડેમ જે છે તેના રૂલ લેવલ પર પહોંચી ચૂક્યો છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે રાજસ્થાનમાં બનેલા બાંસવાડા ખાતેના માહી બજાર ડેમમાંથી 91,139 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને જેના પગલે કડાણા ડેમ છે જે છલકાયો છે અને કડાણા ડેમ તેના રૂલ લેવલ પર એટલે કે 416 ફૂટ પર પહોંચી ગયો છે। 419 ફૂટ તેની કુલ સપાટી છે, ત્યારે અહીંયા 6 ગેટ 4 ફૂટ સુધી ખોલી અને 54,540 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં વહેવડાવવામાં આવ્યું છે, જેમાં વાત કરવામાં આવે છે 15,300 ક્યુસેક પાણી પાવર હાઉસમાં છોડવામાં આવેલું છે, જેને પગલે 3 યુનિટ કાર્યરત છે અને 3 યુનિટ થકી 180 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે। ત્યારે આગામી સમયમાં જો વધારે પાણીની આવક થાય છે તો બીજા ગેટ પણ ખોલવાની ફરજ અહીંયા પડી શકે છે। ત્યારે કહી શકાય કે ગુજરાત રાજ્ય માટે ખૂબ જ સારા સમાચાર, કારણ કે મહીસાગર સહિત અન્ય 7 જિલ્લાને એટલે કે કુલ 8 જિલ્લાઓને સુજલામ સુફલામ મારફતે આ કડાણા ડેમ પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે। ત્યારે રાજ્યના ખેડૂતો માટે અને રાજ્ય માટે ખૂબ જ સારા સમાચાર। આશીષ ઠાકર, TV9 મહીસાગર।